नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामा? धोरण 8 गणित चेप्टर नंबर 7 घन अने घनमूळ एनी अंदर क्वेश्चन नंबर 4 के नीचेना विधानो खरा छे के खोटा ते लखो। बराबर छे। तो एनी अंदर पहेलुं के 16 ए पूर्ण घन संख्या छे। 16 पूर्ण घन छे तो के ना, ये केवी छे? पूर्ण वर्ग छे। 25 નું ઘનમૂળ 5 छे तो के ना, 25 નું ઘનમૂળ નીકળે ને એનું વર્ગમૂળ 5 થાય। 64 નું ઘનમૂળ 2 छे तो के ना, 64 નું ઘનમૂળ કેટલું થાય? 4। 1/8 નું ઘનમૂળ 1/2 છે તો કે હા 1 નું ઘન 1 અને 2 નું ઘનમૂળ 8 નું ઘનમૂળ 2 બરાબર છે। 2 2 4 4 2 8 અહીં સુધી ક્લિયર। ત્યાર પછી 100 ને 4 વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણ ઘન છે। 100 ને 4 વડે ભાગો તો મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય। 25 ચોકુ ને 100 તો કે નથી, ખોટું। 125 નું ઘનમૂળ -5 છે તો કે ખોટું। કેવું હોય? +5। 1 નું ઘનમૂળ 1 છે તો કે હા। 9 નો ઘન 9 નું ઘનમૂળ 3 થાય તો કે ના। 9 નું ઘનમૂળ કેટલું થાય? 3 થાય નહીં, 9 નો વર્ગ 3 થાય બરાબર છે। ત્યારબાદ 625 પૂર્ણ ઘન સંખ્યા છે તો કે નહીં, 625 પૂર્ણ ઘન સંખ્યા નથી। ત્યાર પછી 64/343 નું ઘનમૂળ 4/7 છે તો કે હા। શું કામ? તો કે 64 નું ઘનમૂળ 4 અને 343 નું ઘનમૂળ 7। સમજાય છે? આપેલું વિધાન સાચું છે। ત્યાર પછી નીચેની સંખ્યાઓના ઘનના એકમનો અંક લખો। હવે જો નીચેની સંખ્યાઓના એકમનો અંક લખવાનો છે ઘનનો। અહીંયા 2 છે તો 2 2 4 અને 4 2 8 તો એકમનો અંક શું મળે? 8 બરાબર છે। તો 2 2 4 અને 4 2 8। ત્યાર પછી 23 નો ઘન તો 3 તેરી 9 9 તેરી 27 તો એકમનો અંક શું મળે? 7। ચોકે ચોકે 16 16 ચોકુ 64 તો 4। મેં તમને કીધું હતું ને 5 5 25 25 પંચા 125 કે આપણી પાસે એવી સંખ્યા છે કે જેનો તમે ઘન કરો તો એની એ જ સંખ્યા મળે। તો આપણી પાસે એ બધી ઘણી બધી સંખ્યાથી જો 6 6 36 અને 6 6 36 તો કેટલા મળ્યા? 6 7 7 49 9 7 63 તો 3 8 8 64 અને 8 ચોકુ 32 તો 2 9 9 81 9 એકા 9 9 ના 9 બરાબર છે। તો આપણે દરેકનો એકમનો અંક જે છે એ કેટલો મળે છે? તો કે 8 7 4 5 6 3 2 અને 9। સમજાય છે? ત્યાર પછી નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણ ઘન હોવાની શક્યતા હોય તેની સામે ખરાની અને જે પૂર્ણ ઘન ન હોય તેની સામે ખોટાની નિશાની કરો। હવે જો કઈ સંખ્યા પૂર્ણ ઘન છે અને કઈ નથી તો જો જેની પાછળ 3 6 કે 9 0 હોય એ બધી કેવી કહેવાય? પૂર્ણ ઘન। તો અહીંયા જો કેટલા 0 છે? 3 તો આપેલી સંખ્યા કેવી છે? પૂર્ણ ઘન। અહીંયા કેટલા 0 છે? 2 તો નથી। અહીંયા કેટલા? 3 તો છે। પછી અહીંયા કેટલા છે? 4 તો નથી। અહીંયા તો કે 3 ને 3 6 તો કે છે। અહીંયા 2 તો કે નથી। પછી અહીંયા તો કે 1 2 અને 3 અને 1331 કોનો વર્ગ થાય? બરાબર છે, થાય ને? તો અહીં કેટલા 0 છે? 3 તો આપેલું છે। પછી અહીંયા કેટલા છે? 80000 તો નથી। અહીંયા કેટલા છે? 1000 તો 1000 તો છે ને 10 નો ઘન। ત્યારબાદ 64 પછી કેટલા 0 છે? તો કે 1 2 3 4 જો 4 0 હોય તો એ ક્યારે પૂર્ણ ઘન હોય નહીં। પછી 125 1 2 3 4 5 અને 6 કેટલા 0 છે? 6 તો આપેલ સંખ્યા પૂર્ણ ઘન છે। પછી 800 તો 8 આપેલ સંખ્યા પૂર્ણ ઘન નથી બરાબર છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, જવાબ લખો। 8 નું ઘનમૂળ 2 27 નું 3 64 નું 4 125 નું ઘનમૂળ 5 216 નું 6 343 નું 7 512 નું 8 729 નું 9 અને 1000 નું 10 બરાબર છે। આ શું આપેલું છે? તો કે 2 થી લઈને 10 સુધી એના ઘન અને ઘનમૂળ આપેલા છે। 2 નો ઘન ઊંધા જાવ તો જો 2 નો ઘન 8 5 નો ઘન 125 8 નો ઘન 512 3 નો ઘન 27 6 નો 216 9 નો 729 4 નો 64 7 નો 343 10 નો 1000 બરાબર છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8 કે અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો। બરાબર છે। તો હવે આપણે અહીંયા 512 છે, તમે વર્ગમૂળ બધા શોધતા હતા
શોધતા હતા કે નહીં? જે રીતે તમે વર્ગમૂળ શોધતા હતા એ જ રીતે શું શોધવાનું છે? ઘનમૂળ. સંખ્યા કઈ છે તમારી પાસે? તો કે 512. કઈ છે? હવે આ 512 છે તો આપણે શું શોધવાનું છે? એનું ઘનમૂળ શોધવાનું. તો આ રીતે આપણે અવયવ પાડી અને ઘનમૂળ શોધશું. હવે જુઓ 512 છે, એકમનો અંક શું છે? તો કે 2. તો 2 વડે ભાગ ચાલશે? તો કે હા, 2 વડે ભાગ ચાલે. બરાબર છે. તો હવે આપણે 2 વડે ભાગ ચલાવીએ તો કે જુઓ 2 2 4 ભાગ 1 વધ્યા 2 ને 1 ને 1 11. તો કે 2 5 10, 2 6 12, 2 1 2, 2 2 4, 2 8 16, 2 6 12, 2 4 8, 2 3 6, 2 2 4, 16 2 32, 2 8 16, 2 4 8, 2 2 4 અને 2 1 2. થઈ ગયું. તો હવે તમારી પાસે હવે આનું આપણે ઘનમૂળ શોધવું છે તો તમારી પાસે જોવો જોઈએ કેટલા 2 મળ્યા અવિભાજ્ય. તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. કેટલા છે? તો કે 9 છે. તો આપણે લખીએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 4 5 6 7 8 અને 9. થઈ ગયું. હવે જો આ 9 છે તો દરેક માટે એક જોડી કેટલાની હોય? 3 ની હોય. ઘનમૂળની અંદર જોડી કેટલાની હોય? 3 ની હોય. તો 2 કેટલી વાર લખશો હવે તમે? 3 વાર. તો કે 2 ગુણ્યા 2 અને ગુણ્યા 2 આખા કૌંસ ઉપર ઘન. 2 દુ 4 અને 4 દુ 8. તો કેટલા મળ્યા? 8. બરાબર છે. આ કોનું મળ્યું ઘનમૂળ? તો કે 512 નું ઘનમૂળ જે છે એ તમને કેટલું મળે છે? 8 મળે છે. બરાબર છે. સમજાણું કે ન સમજાણું? હવે એ રીતે 1000 અને 1000 નું વર્ગમૂળ તો તમને એમને ખબર છે કે 1000 નું વર્ગમૂળ જે છે એ કેટલું થાય? તો કે 10 થાય. પણ હવે આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધવું હોય તો ફરજિયાત જે છે આ રીતનો ઉપયોગ કરવો પડે. બરાબર છે. તો આપણે 5 વડે ચાલુ કરીએ તો કે 5 દુને 10, 0 0, ભાગ નો હાલે તો શૂન્ય. 5 ચોકું 20, 0, પછી 5 અઠા 40. હવે કેટલા આવ્યા? 8. તો કે 2 2 2 4 8, 2 2 4 અને 2 1 2. ચાલો અવયવ પડી ગયા. શું અવયવ પડે છે જોવો જોઈએ. તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો કેટલી જોડી છે? 1 અને 2. બરાબર છે. તો કે 5 ગુણ્યા 2 આખા કૌંસ ઉપર 3 ઘાત. 5 દુને 10. તો આ 10 જે છે એ કોનો ઘન મળ્યો? 10 નું ઘનમૂળ શું થાય? 10 નો ઘન 1000 અને 1000 નું ઘનમૂળ 10. બરાબર છે. ત્યાર પછી પાછળના પેજ ઉપર આવી જાઓ. હવે એના પછી છે પેજ નંબર 58 પર 1728. કેટલા છે? હવે જો 1728 ના પણ આપણે એ જ રીતે અવિભાજ્ય અવયવ 1728. બરાબર છે. હવે ચાલો એના ભાગ પાડીએ તો કે 2 8 16, 2 6 12 અને 2 4 8. પછી 2 ચોકું 8, 2 તેરી 6, 2 2 4, 2 2 4, 3 છે 2 1 2 1 વધ્યો 1 ને 2 12. તો 2 6 12. ચલો 2 1 2. હવે અહીંયા 1 છે ભાગની એટલે ભાગમાં પડી શૂન્ય અને 2 8 16, 1 ને 6 16. હવે 2 5 10, 2 ચોકું 8. હવે 2 વડે હાલશે તો કે 2 2 4, 1 વધ્યો 1 ને 4 14, 2 7 14. હવે 27. તો 2 વડે ચાલે તો કે નહીં? 3 9 27, 3 તેરી 9 અને 3 1 3. તો હવે જોવો જોઈએ કેટલા 2 છે? તો કે 1 2 3 4 5 6 7 8 9. તો કે 6 2 જે છે એ 6 વાર અને 3 જે છે એ 3 વાર. તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આ એક જોડી, આ બીજી જોડી અને આ ત્રીજી જોડી. તો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આખા કૌંસ ઉપર 3 ઘાત. 2 2 4 અને 4 તેરી 12. તો બરાબર કેટલા મળે? 12. અને 12 કોનો ઘન થાય? 12 નો ઘન શું થાય? તો કે 1728. એ જ રીતે છે 40 96. બરાબર છે. તો 40 96 જે છે એનું તમે ઘનમૂળ શોધો તો કે 4996
તો ભાગ જે છે એ હંમેશા કેટલા વડે ચાલુ કરશું આપણે 2 થી. શું કામ? તો કે અહીંયા એકમનો અહીંયા બેકી સંખ્યા છે એટલે 2 વડે પૂર્ણ થાય. તો કે 2 2 4 ભાગનો એટલે ભાગમાં પડી શૂન્ય. 2 ચોકુ 8 9 8 9 માં 8 જાય તો 1 ને 6 16 એટલે 2 8 16. 2 એકા 2 ભાગનો એટલે ભાગમાં પડી શૂન્ય. 2 2 4 અને 2 ચોકુ 8. 2 પંચા 10. 2 એકા 2 અને 2 2 4. હવે જો 512 આવ્યા તો તમે પહેલા જ દાખલાની અંદર જે છે 512 નું ઘનમૂળ શોધ્યું હતું. તો એઝ ઇટ ઇઝ જે છે એ આગળ વધવાનું તમારે. તો શું થાય જુઓ, 512 તો 256, પછી 2 તો 128, 2 તો 64, 2 32 દુ 64, 16 દુ 32, 2 8 16, 2 4 8, 2 2 4 અને 2 એકા 2. ક્લિયર? તો આ જે છે આ બધા અવયવ પડ્યા કેટલી વાર 2 આવે છે જોવો જોઈ. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. કેટલી વાર 2 આવ્યા? 12. 12 વાર આવે એટલે કેટલી વાર લખશો? 4 વાર લખો. 1 2 3 અને 4 આખા કૌંસ ઉપર 3 ઘાત. બરાબર છે. 2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16. 16 નો ઘન જે છે એ કેટલો થાય? તો કે 4096. 16 નો ઘન કેટલો થાય? 4096. એ જ રીતે છે 2744. હવે આપણે 2744 ના અવયવ પાડીએ તો 2744 જે છે એના અવયવ પાડીએ તો કે 2 એકા 2, 2 તેરી 2 તેરી 6, 1 વધ્યો 1 ને 4 14, 2 સત્તા 14, 2 2 4, 2 6 12, 2 તેરી 6, સોરી 2 6 12 એટલે 13 માંથી 12 જાય તો 1 વધે. 1 ને 7 17 એટલે 2 8 16. બરાબર છે. 1 વધ્યો 1 ને 2 12 તો 2 6 12. ત્યારબાદ 2 તેરી 6, 2 4 8, 2 તેરી 6. ત્યાર પછી હવે જો 343 થયા. કેટલા થયા? 343. તો 343 તમને ખબર છે કોનો ઘન છે? તો કે 7 નો. તો કે જો 7 ચોકુ 28 અને 7 નવા 63. શું કામ? તો કે 34 માંથી 28 જાય તો 6 અને 3 63. 77 49 અને 7 એકા 7 થઈ ગયું. કેટલા આવ્યા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. આ એક જોડી અને આ બીજી જોડી. તો બરાબર 2 ગુણ્યા 7 આખા કૌંસ ઉપર 3 ઘાત. તેથી 7 દુ ને 14. તો તમારું ઘનમૂળ જે છે કેટલું મળે છે? 14 મળે. કેટલું મળે? ને 14. અને 14 કોનો ઘન છે? તો કે 2744. 14 નો ઘન તો કે 2744 અને 2744 નું ઘનમૂળ તો કે 14. હવે એ જ રીતે દાખલા નંબર 6, દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 જે છે એ તમારી જાતે કરવાના છે. એ આ જ રીતે એઝ ઇટ ઇઝ. બરાબર છે. ત્યાર પછી પેજ નંબર 59 પર આવી જાઓ. ચાલો ઝડપથી. હવે અહીંયા છે નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું છે 864 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણઘન સંખ્યા બને? કે 864 ને નાનામાં નાની એવી કઈ સંખ્યા વડે ગુણો કે તેથી તે પૂર્ણઘન બને? તો કે આપણે જોઈએ 864 અને આ 864 જે છે એના અવિભાજ્ય અવયવ પાડીએ. તો કે 2 4 8, 2 તેરી 6, 2 2 4, 2 2 4, 2 એકા 2, 2 6 12, 2 એકા 2 ભાગનો એટલે ભાગમાં પેડી છું. 2 8 16, 2 પંચા 10, 2 ચોકુ 8, પછી 2 2 4, 2 સત્તા 14. હવે અહીં 27 તો 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકા 3. હવે ચાલો જોવો જોઈએ. તો કે બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા છે? 3 4 5 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે જો આ એક જોડી, અહીંયા 2 કેટલા છે? 2 અને અહીંયા બીજી જોડી. તો હવે તમારી પાસે કેટલા ઘટ્યા? આ જોડી પૂર્ણ કરવા તો કે ગુણ્યા 2 કરવા પડે. કેટલા કરવા પડે? ગુણ્યા 2. અને ગુણ્યા 2 કરો તો આપેલી સંખ્યા જે છે પૂર્ણઘન બને. તેથી તમે કહો કે
864 ને 2 વડે ગુણવાથી શું થાય? તો તે પૂર્ણ ઘન બને. બરાબર છે. તો તે જે છે શું કરે તો કે પૂર્ણ ઘન બને છે. ત્યાર પછી કે 2000 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને? જો અહીંયા 2000 છે તો અહીંયા 2 છે અને 2 કોઈ સંખ્યાનો પૂર્ણ ઘન છે નહીં. બરાબર છે. તો આપણે 2000 ના અવયવ પાડીએ તો જોવો જોઈએ આ 2000 ના ભાગ અવિભાજ્ય અવયવની રીતે. તો સૌ પ્રથમ આપણે 0 છે એટલે 5 થી ચાલુ કરી. તો કે 5 ચોકુ 20, 0 ના 0, 5 અઠા 40, 0. હવે 5 હાલશે તો કે 5 એકા 5, 5 6 30, 16 પંચા 80. હવે 5 હાલે તો કે નહીં. કેટલા હાલશે? 2, 2 અઠા 16, 2 4 8, પછી 2 2 4 અને 2 એકા 2. ચલો એ બધાને અવયવ લખીએ. તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 1 2 3 4. કેટલી વાર છે? 2. તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે તમે આ બધાની જોડી બનાવો. તો કે જો આ એક જોડી 3 ની, આ બીજી જોડી 2 ની. તો હવે અહીંયા કેટલા વધ્યા? માત્ર 1 2. હવે જો આ સંખ્યાને તમે 2 વડે ભાંગો, કેટલા વડે ભાગવાની છે? 2. જો ગુણવાની વાત હોય તો અહીંયા કેટલી ઘટતી હોય? 1 ઘટતી હોય. અને ભાંગવાની હોય તો 1 વધતી હોય. તો આપણી પાસે કેટલા વધે છે? 2 વધે છે. તો આપણે કહી શકીએ કે 2000 ને 2 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને. ક્લિયર અહીંયા સુધી? તો આ સાથે તમારું ચેપ્ટર નંબર 7 છે ઘન અને ઘનમૂળ એ અહીંયા પૂર્ણ થાય છે. તો આ ઘન અને ઘનમૂળની અંદર જે કંઈ કરાવવામાં આવેલું છે એ બધું જ તમારે તમારા લેખાની અંદર કમ્પ્લીટ કરવાનું છે. અને સાથે સાથે બીજું કે રફ બુકની અંદર પણ એકવાર લખવાનું છે. બરાબર છે. અને રફ બુકની અંદર મારે લખેલું જોશે. ક્લિયર અહીંયા સુધી? તો આપણે આજ માટે જે છે અહીંયા સુધી રાખીએ. ધન્યવાદ.